નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કોપરા માટે એમએસપી માં ઐતિહાસિક વધારો। કેન્દ્રીય મંત્રી મંડળે મિત્રો 2026 સીઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી ને મંજૂરી આપી દીધી છે। મિત્રો ખાસ કરીને મિલિંગ કોપરા માટે ₹12,027 અને બોલ કોપરા માટે મિત્રો ₹12,500 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે। આ ગત સીઝનની તુલનામાં લગભગ ₹700 થી લઈ ₹800 વધારો થયો છે। તો સાથે જ મિત્રો કોલસા હરાજી માટે કોલ સેતુ વિન્ડોને પણ મંજૂરી આપવામાં આવી છે ને જે મિત્રો ઔદ્યોગિક ઉપયોગ અને નિકાસમાં મિત્રો સમાન પહોંચ સુનિશ્ચિત કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબો માટે આશીર્વાદ રૂપ છે મિત્રો આ યોજના। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આર્થિક રીતે નબળા વર્ગની તમામ દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના મિત્રો ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો સામાજિક ન્યાય અને મિત્રો અધિકારિતા વિભાગ દ્વારા મિત્રો લાયક લાભાર્થી કન્યાને ₹12,000ની આર્થિક સહાય છે તે મિત્રો આપવામાં આવે છે। આ માટે અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, એટલે કે ખાસ કરીને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજના મિત્રો અનુસૂચિત જાતિ અને જનજાતિ અને અન્ય 50 વર્ગના મિત્રો તમામ પરિવારો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ ગરીબોની દીકરીઓને ₹15,000 સુધીની સહાય છે તે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 11 નવા વિકાસશીલ મિત્રો તાલુકા જાહેર થયા। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 11 તાલુકાઓને વિકાસશીલ જાહેર કર્યા છે। માનવ વિકાસ મિત્રો સૂચકાંકના 44 નિર્દેશકોના આધારે મિત્રો આ નિર્ણય લેવાયો છે। આ નવા તાલુકાઓને વિકાસ કાર્યો માટે કુલ મિત્રો ₹3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવશે। તો જાહેર કરાયેલા મિત્રો 11 તાલુકાઓમાં મિત્રો ખાસ કરીને કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડે, સુખસર અને મિત્રો ચિકદર રાહ સાથે જ મિત્રો ધણીધર, ઓગડ અને હળદ ગોધરા અને નાના પોઢાનો સમાવેશ થાય છે। સાથે સાથે મિત્રો જે પણ કદવાલમાં જિલ્લો મિત્રો છોટા ઉદેપુર, ઉકાઈમાં જિલ્લો તાપી, ગોવિંદ ગુરુ લીમડીમાં જિલ્લો દાહોદ, સુખસરમાં જિલ્લો દાહોદ, સિકદામાં મિત્રો જિલ્લો દાહોદ સાથે જ મિત્રો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈ મેમો મેસેજ તમારે આવ્યો હોય તો થઈ જજો સાવધાન। મિત્રો ખાસ કરીને જો તમારે પણ મિત્રો ઈ મેમો મેસેજનો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એટલે કે મિત્રો તમારા વોટ્સઅપની અંદર આવો મેસેજ આવ્યો હોય તો તમે મિત્રો સાવધાન થઈ જજો। સોશિયલ મીડિયા પર મિત્રો એક જાગૃત નાગરિકે નકલી ઈ ચલણ કોંભળ અંગે લોકોને ચેતવણી આપી છે। તેમને મિત્રો વાહનના દંડ પેટે ₹1,000 ભરવાનો મેસેજ આવ્યો હતો, પરંતુ અન્ય મિત્રો ઓફિશિયલ એપ પર મિત્રો તપાસ કરતા કોઈ મેમો જોવા મળ્યો ન હતો। શંકા જતા તેમણે મિત્રો બીજો કાર નંબર નાખીને જોયું તો તેમાં પણ ₹1,000 ભરવાનું જ મિત્રો બતાવતું હતું। તો આ એક મિત્રો સાયબર ફ્રોડ હોવાનું જણાતા તેમણે આ અંગે અમદાવાદ પોલીસને તપાસ કરવા ટકોર કરી છે। તમારે પણ મિત્રો આવો મેસેજ આવે તો સાવધાન થઈ જજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઠૂઠવવા તૈયાર થઈ જજો, ઠંડી મિત્રો ભૂકા કાઢશે। આવતા અઠવાડિયા આખા દેશમાં ભારે ઠંડીની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 17 ડિસેમ્બરે હિમાલયના રાજ્યોમાં પશ્ચિમી પવનોને કારણે લખાવ અને મિત્રો હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને મિત્રો કાશ્મીરમાં બરફવર્ષા થશે। તો જેના કારણે મિત્રો ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનો ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારતમાં ઠંડીમાં વધારો કરશે। જોકે મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઠંડી મિત્રો થોડી હળવી થઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોમવારથી મિત્રો ટેકાના ભાવે એટલે કે આજથી મિત્રો ટેકાના ભાવે તુવેરની ખરીદી છે તે મિત્રો શરૂ કરવામાં આવશે। ભારત સરકાર મિત્રો દ્વારા ખરીફ 2025 અને 26 અન્ય ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરાઈ છે। સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025 અને 26 સીઝન માટે તુવેરના પાકનો ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે। તો ઉક્ત ખરીદમાં જે
જે પણ ખેડૂત મિત્રો તુવેર પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તો તેઓ મિત્રો 15/12/2025 થી તારીખ મિત્રો 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલા મિત્રો ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી જે પણ મિત્રો ટઈ મારફતે મિત્રો નોંધણી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી મિત્રો જામનગરની યાદીમાં જણાવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી માટે જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારની મિત્રો ખાસ સહાય। રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી મિત્રો આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવી છે અને આ પોર્ટલની અંદર મિત્રો રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી મિત્રો અરજી કરવાની લિંક અને જરૂરી મિત્રો લાયકાતો સહિતની ઝીણવટભરી મિત્રો વિગતો સરળતાથી મળી જાય છે। તો મારી યોજના પોર્ટલ પર મિત્રો સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે। તો કૃષિ ક્ષેત્રે મિત્રો દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે। તો કૃષિ ક્ષેત્રે મિત્રો ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન મિત્રો તકનીકો અપનાવીને મિત્રો પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે। તો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે। તો આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો સ્માર્ટફોનની ખરીદી કરીએથી મિત્રો ₹15,000 સુધીની કિંમત પર સહાય મળવા પાત્ર છે। જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% લેખે સહાય અથવા તો ₹6,000 બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે। તો આ યોજના હેઠળ ખેડૂતો માત્ર એક જ વાર મિત્રો સહાય મેળવી શકે છે। સાથે જ મિત્રો તમને જણાવી દે કે જે પણ ખેડૂતો ઓનલાઈન એટલે કે મિત્રો જે પણ ખેડૂતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાલાલા પંથકના 45 ગામના મિત્રો 13,000 ખેડૂતોની પાક નુકસાનનું વળતર ચૂકવવા મિત્રો માંગ કરવામાં આવી। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ખેતીવાડી શાખાએ 8,500 ખેડૂતોને નુકસાનની સહાય ચૂકવી દીધી છે। તો આગામી દિવસોમાં તમામ ખેડૂતોની સહાય ચૂકવાઈ જશે, પરંતુ તાલાલા પંથકના કમોસમી વરસાદ અને માવઠાના કારણે મગફળી, સોયાબીન, અડદ વગેરે મિત્રો ખરીફ પાક તથા ઘાસચારાને મિત્રો અલ્પનીય થયેલ મિત્રો નુકસાનનું વળતર ચૂકવવા સરકારે જાહેર કરેલ મિત્રો સહાય પેકેજમાંથી સહાય મેળવવા તાલાલા પંથકના 45 ગામના કુલ મિત્રો 13,005 ખેડૂતોએ જે તે મિત્રો ગ્રામ પંચાયતના VCE મારફત મિત્રો સાધનિક કાગળો સાથે અરજી કરી છે। તો આવેલ અરજીઓની તાલાલા મિત્રો વિસ્તરણ અને ખેતીવાડી કચેરીમાં પૂરજોશમાં ચકાસણી કામગીરીને હાથ ચાલી રહી છે। તો ખેતીવાડી શાખાના જણાવ્યા પ્રમાણે મિત્રો તાલાલા પંથકના 45 ગામના કુલ 13,005 ખેડૂતોએ નુકસાની સહાય માટે ઓનલાઈન અરજી સાથે માંગણી કરી છે, જે પૈકી 8,500 ખેડૂતોની અરજીની ચકાસણી બાદ મિત્રો સહાયનું ચૂકવણું થઈ ગયું છે। તો આગામી દિવસોમાં બાકી રહેલા તમામ ખેડૂતોને પણ સહાય ચૂકવાઈ જશે। તો તમને મિત્રો જણાવી દે કે શું મિત્રો તમારા ખાતાની અંદર પણ સહાય મિત્રો ચૂકવાઈ ગઈ કે નહીં, તમારા ખાતાની અંદર પણ મિત્રો પાક નુકસાનના પૈસા આવ્યા છે કે નહીં, નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી અમને જણાવજો, જેથી કરીને મિત્રો અમને પણ સમાચાર દેવામાં ખબર પડે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો શું મિત્રો રકમ મિત્રો 6,000 થી વધીને 12,000 રૂપિયા થવી જોઈએ કે નહીં। મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ મિત્રો જે પણ આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ હાલમાં મિત્રો વિચારણા હેઠળ નથી। તો આ સ્પષ્ટતા મિત્રો ખેડૂતોના વર્તમાન 6,000 થી વાર્ષિક 12,000 રૂપિયા સુધી વધારવા અંગે મિત્રો ચાલી રહેલી વ્યાપક મિત્રો અટકળો પર કામ ચલાવ પર વિરામ મૂકે છે। તો શુક્રવારે મિત્રો 12 ડિસેમ્બર 2025 ના રોજ રાજ્યસભામાં સાંસદ સભ્ય મિત્રો સિમરુલ ઇસ્લામ દ્વારા મિત્રો ઉઠવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી હતી। તો કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાની હાલમાં મિત્રો સરકાર સમીક્ષા હેઠળ નથી। તો PM કિસાન રકમ મિત્રો વધારવાનો દબાણ મિત્રો ડિસેમ્બર 2024 કૃષિ પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા અંગેની સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી મિત્રો એક મહત્વપૂર્ણ ભલામણથી મિત્રો કરવામાં આવ્યું હતું। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર 6,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દે કે મિત્રો મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશની અંદર, સાથે સાથે મિત્રો રાજસ્થાનની અંદર અને
મિત્રો બિહાર જેવા રાજ્યની અંદર પણ ખેડૂતોને મિત્રો 9,000 રૂપિયાથી લઈ 12,000 રૂપિયાની સહાય મળે છે. માત્ર મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળે છે. તો ગુજરાતના ખેડૂતોને કેમ મિત્રો 6,000 રૂપિયાની લોલીપોપ આપવામાં આવે છે? ગુજરાતની અંદર પણ ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામીણ પરિવારોને હવેથી મિત્રો 100 બદલે 125 દિવસની રોજગારીની ખાતરી. કેન્દ્રીય કેબિનેટે મિત્રો શુક્રવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલીને મિત્રો કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાના બિલને મંજૂરી આપી દીધી. હવે આ યોજનાનું નામ પૂંજ બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવશે અને તેના હેઠળ મિત્રો કામકાજના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 દિવસ કરવામાં આવશે. હાલમાં મિત્રો 100 દિવસની રોજગારી ગેરંટી આપવામાં આવે છે. મનરેગા અથવા તો મિત્રો નરેગા યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને આજીવિકા સુરક્ષા વધારવાનો છે. આ યોજના હેઠળ મિત્રો એક પાત્ર પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે. તો આ યોજના 2005માં લાગુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 જેના પાછળથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નામ આપવામાં આવ્યું. તો તે મિત્રો શ્રમ કાયદો અને સામાજિક સુરક્ષા માપદંડ છે જેને મિત્રો કામ કરવાનો અધિકારને ખાતરી આપે છે. તેમનો હેતુ મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા સુરક્ષા વધારવાનો હેઠળ છે. સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદ બાદ મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સરકારની મોટી રાહત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિવાળી પછી પડેલા જે પણ અચાનક વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન તો પહોંચાડ્યું હતું. તો તૈયાર પાક બગડતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. આવકનો મોટો મિત્રો આધાર તૂટી ગયો હતો. તો આ પરિસ્થિતિએ મિત્રો અનેક પરિવારોની આર્થિક હાલ મિત્રો સ્થિતિ ડગમગાવી ગઈ હતી. તો ખેડૂતો માટે પણ મિત્રો તાત્કાલિક સહાય મિત્રો જરૂરી બની હતી. તો પરિસ્થિતિને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે શરૂ કર્યો. તો ખાસ કરીને રાજકોટ જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ખેડૂતોની અરજીઓ મળી હતી. તેમાંના મોટાભાગના કેસોમાં તપાસ પૂર્ણ કરીને સહાય મંજૂર કરવામાં આવી છે. તો ખાસ કરીને સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવાની પ્રક્રિયા તેજ બની છે. રાજકોટ સહિત કુલ મિત્રો 6 જિલ્લાઓમાં અંદાજે 1.25 લાખ ખેડૂતોને રાહત આપવામાં આવી છે. અત્યાર સુધીમાં મિત્રો ખાસ કરીને 400 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયું છે. આ રકમથી ખેડૂતો આગામી ખેતી વાવેતર અને રોજિંદા ખર્ચ સંભાળી શકવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ 10 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થયા. બિહારમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નવી ચૂંટાયેલી એનડીએ સરકારે આજે મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ મિત્રો 10 લાખ મહિલાઓને રૂપિયા 10,000 રૂપિયાની નાણાકીય સહાય છે તે મિત્રો પૂરી પાડી છે. તો ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કુલ રૂપિયા 1,000 કરોડની સહાય મહિલાઓના ખાતામાં વિતરિત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમમાં બટન દબાવીને આ રકમ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નીતિશ કુમારના જણાવ્યા મુજબ મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 1,40,00,000 મહિલાઓને આનો સીધો લાભ મળ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 50% સુધીની સબસિડી. ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે મિત્રો આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે. ટ્રેક્ટર વિના મિત્રો ખેડાણ, બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મિત્રો મુશ્કેલ બની જાય છે. તો ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર મિત્રો ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે, જેનો ખર્ચ મિત્રો લાખો રૂપિયા થઈ જાય છે. તો આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે. આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી મિત્રો નાણાકીય સહાય પૂરી પાડે છે. તો ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર 20% થી લઈને 50% સુધીની સબસિડી મેળવી શકે છે. તો આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના મિત્રો ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને મિત્રો આધુનિક કૃષિ પદ્ધતિઓ પણ અપનાવીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીના આ દાનવીરે ખેડૂતોનું દેવું ચૂકતે કર્યું. જગતના તાત માટે મિત્રો બન્યા તારણહાર. તો ખાસ કરીને મિત્રો 290 ખેડૂતોનું દેવું મિત્રો માફ થયું. હાલના સમયમાં મિત્રો ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મિત્રો મોઢામાં આવેલો કોળિયો મિત્રો ચીનવાઈ ગયો છે. ત્યારે મિત્રો ગુજરાતના અમરેલી જિલ્લાના ઝીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ મિત્રો જીરાવાલાએ ખેડૂતના વહારે આવ્યા છે. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને મિત્રો ઘણા સમયથી સુરત મિત્રો સ્થિત બાબુભાઈ જીરાવાલાએ પોતાના વતનનું ઋણ ચૂકવ્યું છે અને જીરા ગામના 290 ખેડૂતોનું બાબુભાઈ જીરાવાલા દેવું ચૂકવી દીધું છે. એટલે કે ખાસ કરીને મિત્રો બાબુભાઈ જીરાવાલાએ 290 ખેડૂતોનું દેવું ચૂકવ્યું છે અને 90 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું છે તે મિત્રો બાબુભાઈએ ચૂકવી દીધું છે. અને ખાસ કરીને મિત્રો આ દેવું ચૂકવતા ખેડૂતોએ મિત્રો રાહતનો શ્વાસ લીધો છે. બાબુભાઈ પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના લોકો માટે કંઈક મિત્રો સારું કરવાની ભાવનાને લઈને એક વિચાર આવ્યો હતો. તો આ વિચારમાં મિત્રો 290 ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થયા છે. જો મિત્રો આમ માણસ મિત્રો ખેડૂતોના દેવા માફ કરી શકતો હોય તો ગુજરાત સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કેમ ન કરી શકે? ખાસ કરીને મિત્રો ગુજરાતના બધા જ ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો સરકારનો મોટો નિર્ણય. 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પડ્યો હતો તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતા પણ વધી હતી. ત્યારે મિત્રો હવે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે. તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે મિત્રો 200 મણ મગફળી ટેકા ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે મિત્રો પહેલા 70 મણે ખરીદીની મિત્રો જાહેરાતથી ખેડૂતોમાં મિત્રો નારાજગી હતી. ત્યારે મિત્રો ખેડૂતોની એક જ માંગ સરકારે માની છે. ત્યારે હવે મિત્રો સવાલ ઉઠ્યો છે કે શું મિત્રો પલ્લેલી પણ મગફળી ટેકાના ભાવે ખરીદાય છે?